નમસ્કાર મિત્રો. પહેલી ભૂલ, બીજી ભૂલ અને હવે ત્રીજી ભૂલ. ખોટે ખોટી વાતો નહીં પરંતુ પુરાવા સાથે વાત. અમે આપને કહી હતી પહેલી ભૂલ. દેવાયત ખબડ પીપળાવ સોજિત્રાથી મોડા નીકળ્યા. 1 કલાકે તેમણે ડાયરો પૂરો કર્યો. 1:10 સુધી તો તેઓ ત્યાં હતા. તો પછી કઈ રીતે પહોંચી શકે? બીજી ભૂલ કે જે સ્કોર્પિયોમાં દેવાયત ખબડ કહેતા હતા કે 5 લાખ રૂપિયા મેં બિરજુ બારોટને દેવા માટે રાખ્યા હતા. એ 5 લાખ પણ ગયા, હાર્મોનિયમ પણ ગયું અને સ્કોર્પિયો પણ ગઈ. પરંતુ ખરા અર્થમાં 5 લાખનું બજેટ બિરજુ બારોટનું છે જ નહીં. સાઉન્ડ સાથે વાત કરો તો પણ 2.5 લાખ થાય. તો બીજા 2.5 લાખ શેના હતા એ તો આજ સુધી દેવાયતભાઈ ખબડે કીધું નથી. અને ત્રીજી ભૂલ એ અમે હવે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જ્યારે આપને પહેલી ભૂલ બતાવી હતી કે દેવાયત ખબડ કેટલા વાગે પહોંચ્યા સોજિત્રા, કેટલા વાગ્યા સુધી તેઓ ત્યાં હતા, ત્યારે અમે આપને એવું કહ્યું હતું કે દેવાયત ખબડ પહોંચી ગયા અને ત્યારબાદ કેટલી મિનિટ પછી તેને સ્ટેજ મળ્યું એટલે કે બોલવાનું શરૂ કર્યું એ હજુ નક્કી નહોતું. કારણ કે એમણે જે વિડીયો મૂક્યો હતો તેના પરથી તે સાબિત નહોતું થતું કે તેઓ પહોંચી ગયા પછી કેટલી મિનિટ પછી તેને માઇક આપી દેવામાં આવ્યું. પરંતુ હવે અમારી પાસે એક વિડીયો આવ્યો છે, તેમાં સાબિતી થાય છે કે દેવાયત ખબડ કેટલા વાગે પહોંચ્યા અને કેટલી મિનિટ પછી તેને માઇક આપવામાં આવ્યું કે તમારે હવે બાકાજીકી બોલાવો. એ વાત કરવી છે. વાત એ પણ કરવી છે કે તેઓ કેટલા વાગે ત્યાં પહોંચી ગયા હતા, કેટલા વાગે તેમણે માઇક હાથમાં લીધું, કેટલા વાગ્યા સુધી તેઓ ત્યાં હતા અને શું ગણિત આખું છે. એ તમામ બાબતે આજે આપણે વિસ્તારથી વાત કરીએ. જે વિવાદિત ડાયરો છે તેનું A to Z સમજીએ. વાત એ છે કે તારીખ 21 ના રોજ ડાયરો કરવાનો હતો, પરંતુ દેવાયત ખબડે પહેલા ડાયરાની તારીખ રાખી, પછી કહ્યું કે ભાઈ આ તારીખે ડાયરો નહીં થઈ શકે ભગવતસિંહને. કારણ હતું કે એ તારીખ દેવપગલીને આપેલી છે. ભગવતસિંહ કહે ભલે તમે અમારી માટે મહત્વના છો, તમે કહો તેમ. દેવપગલીની તારીખ આપી છે. ત્યારબાદ દેવાયત ખબડ કહે છે કે 20 તારીખ રાખીએ. ગોપાલ સાધુને બોલાવવાની વાત હતી, ગોપાલ સાધુ આવી ન શક્યા, બીજે તારીખો હતી. બિરજુ બારોટ ડન કરવામાં આવે છે 20 તારીખે બિરજુ બારોટ અને દેવાયત ખબડ. પરંતુ આ ભગવતસિંહને 20 તારીખ આપ્યા બાદ દેવાયત ખબડે અન્ય બીજાને એટલે કે સોજિત્રાને પણ, સોજિત્રા પીપળાવમાં પણ 20 તારીખ આપી હતી. ભગવતસિંહને કહ્યું હતું કે 20 તારીખ રાખો, રાત્રે 12 વાગ્યા પછી આવી જશ તો 21 થઈ જશે. પરંતુ તેઓ આવી ન શક્યા. આવી તો જાત પરંતુ બહુ મોડું થઈ જાત. એ આપણે ઘટના સમજવી છે. 1 મહિના જેટલો સમય થવા આવશે પરંતુ હજુ સુધી તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી થયું. સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે દેવાયત ખબડના પક્ષ તરફથી. સામે પક્ષે ભગવતસિંહ અને તેમના ભાઈ ને સહિત કુલ 8 લોકો પર ધાડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે દેવાયત ખબડ પર છેતરપિંડીની ફરિયાદ થઈ છે દાખલ કે તમે 8 લાખ લીધા પરંતુ ડાયરો ના કર્યો. દેવાયત ખબડ કહે છે કે તમે મારી સ્કોર્પિયો લઈ ગયા, પૈસા લઈ ગયા, તમે મારી ઇજ્જત પર હાથ નાખ્યો, મારી ગાડી તોડી, એટલે ધાડની ફરિયાદ બને છે. આપણે એ વાત સમજી, પરંતુ હવે જાણીએ કે એ ત્રીજી ભૂલ કઈ છે. આપ જોઈ રહ્યા છો ભગવતસિંહ ચૌહાણ છે, આ એમનું ગામ છે સનાથલ, આ એમનો ગેટ છે એમના પિતાજીની યાદમાં બનાવેલો અને તેમના ગામમાં તેમના પિતાજીની યાદમાં તેમના પરિવારે ઘણું કામ કર્યું છે. આ સુપ્રસિદ્ધ સેલિબ્રિટી લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખબડ છે. આ પૈસાનું બંડલ છે, કહેવાની જરૂર નથી, પણ આ જ પૈસાના કારણે સમગ્ર બબાલ છે. અને દેવાયતભાઈનું કહેવું છે કે ભાઈ મેં 5 લાખ રૂપિયા બિરજુ બારોટને દેવા માટે રાખેલા હતા, એ 5 લાખ પણ લઈ ગયા અને આ સ્કોર્પિયો પણ લઈ ગયા. ભગવતસિંહનું કહેવું છે મેં 8 લાખ દેવાયતભાઈને આપી દીધા હતા ને કીધું હતું કે ડાયરો સફળ કરવાની જવાબદારી તમારી, પરંતુ દેવાયતભાઈ પૈસા લઈને ગયા, પોતે આવ્યા નહીં. આ સ્કોર્પિયો ગાડી છે, અમે સાદો ફોટો મૂક્યો છે. એ સ્કોર્પિયો ગાડી નથી કે જેમાં તોડફોડ કરવામાં આવી હોઈ શકે તેવા આક્ષેપ છે, પણ આ સ્કોર્પિયો ગાડી લીધી, તળાવમાં ડૂબાડી દીધી, પછી પાછી બહાર કાઢી, આ પ્રકારની વાતો છે. પણ જ્યારે ગાડી બહાર આવી સ્કોર્પિયો ત્યારે તેવું તમે જોવો ફોટો તો લાગે નહીં કે આ સ્કોર્પિયો ગાડી તળાવમાંથી કાઢેલી હશે. તળાવમાં નાખી એની માહિતી મળી ગઈ, પરંતુ તળાવમાંથી કાઢી એની માહિતી કોઈને ના મળી. અને તળાવમાંથી આટલી વજનદાર ગાડી કાઢે તો ઉહાપો પણ ના સર્જાય, એ બહુ મોટો સવાલ છે. એટલે આ બધા તો સવાલો છે જ તે, પણ આપણે થોડી પુરાવા સાથે વાત કરીએ. ભોલું જલામપુરા આ યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલના તમે લાઈવ સેક્શનમાં જશો તો તમને આ વિડીયો જોવા મળશે. વિડીયો છે ભવ્ય લોક ડાયરો, દેવાયત ખબડ તમને જોવા મળશે અને આ સાથે જ ખીમજીભાઈ ભરવાડ એ જોવા મળશે.
એટલે કે આ લોક ડાયરો આખો તમને આ વિડીયો જોવા મળશે આ યુટ્યુબ ચેનલ પર. આ યુટ્યુબ ચેનલ એટલા માટે મેં દર્શાવી છે કારણ કે આપણી સુધી આની પહેલા દેવાયતભાઈનો જે વિડીયો આવ્યો હતો એ વિડીયો દેવાયતભાઈ આવે છે ત્યાંથી શરૂ થતો હતો, પરંતુ આ વિડીયોમાં તમે સંપૂર્ણ ડાયરો જોઈ શકશો કે કેટલા વાગે ડાયરો શરૂ થયો, કેટલી મિનિટ સુધી ડાયરો ચાલ્યો, ખીમજીભાઈ ભરવાડ શરૂ કરે છે એની કેટલી મિનિટ પછી દેવાયતભાઈની એન્ટ્રી થાય છે ને એની કેટલી મિનિટ પછી એ બોલવાનું શરૂ કરે છે ને તે પછી કેટલા વાગે પોતાનું વક્તવ્ય પોતાનો ડાયરો પૂરો કરે છે, પોતાની સ્પીચ. એટલે આ ચેનલ પર તમે જોઈ શકશો. ભવિષ્યમાં ડિલીટ મારી દે તો અમને ખબર નહીં, પરંતુ અત્યારે તો આ જગ્યા પર આ વિડીયો છે. આગળ વધીએ એટલે આપણને ખબર પડે. તમે જુઓ કે અમે તમને પહેલા કહી દઈએ કે આખો ઘટનાક્રમ છે શું, જે અમે સાબિતી આપીએ છીએ મુજબ 10-25 કલાકે ડાયરો શરૂ થયો અમારી સાબિતી મુજબ. કઈ રીતે એ પછી તમને દર્શાવીએ. 10-25 કલાકે ડાયરો શરૂ થયો, ખીમજીભાઈ ભરવાડ બોલવાનું ગાવાનું શરૂ કરે છે 10:25 થી. આગળ વધી આ 20 તારીખની વાત છે, 20 ફેબ્રુઆરી 11:15 કલાકે દેવાયત ખવડની એન્ટ્રી થાય છે. આ બંને ગાડી તમે જોઈ રહ્યા છો, દેવાયત ખવડની એન્ટ્રી થાય છે અને 11:16 કલાકે તે ધીરે ધીરે એન્ટ્રી લે છે. આ ત્યાંના આયોજકો છે જે તેની સાથે રહ્યા હતા. આગળ જોઈએ 11:29 કલાકે એટલે 11:30 આજુબાજુ દેવાયત ખવડ બોલવાનું શરૂ કરે છે, એટલે કે તેને માઇક આપવામાં આવે છે કે હવે તમે શરૂ કરો બોલવાનું. આ પહેલા ખીમજીભાઈ ભરવાડ બોલતા હતા. આગળ જોઈએ 12 કલાકે જન્મદિવસની શુભકામના પાઠવે છે. એટલે અહીં જે હાથ બતાય છે એ એમની સાથે જે કલાકાર હતા મંચ પર ખીમજીભાઈ ભરવાડ, એમનો જન્મદિવસ હોવાથી દેવાયત ખવડ બોલે છે કે ભાઈ 12:01 થઈ છે, 12 વાગ્યા છે, એમનો જન્મદિવસ છે, જન્મદિવસની શુભકામના. આ 12 વાગ્યાની વાત છે અને 1 કલાકે દેવાયત ખવડ ડાયરો પૂરો કરે છે. હવે મારે તમને સાબિતી સાથે કહેવું છે. વાત ખાલી એટલી જ છે કે કેટલા વાગે પહોંચ્યા, કેટલી મિનિટ બેઠા અને કેટલા વાગે ડાયરો શરૂ કર્યો. આપણે એ વસ્તુની સાબિતી આપવાની છે. જો કે આ વાતની આપણે પહેલા સાબિતી આપી દીધી છે. ફરી એક વખત જો કોઈ દર્શકો નવા આવ્યા હોય તો એમને પણ ઇન્ફોર્મેશન મળી જાય. તમે જુઓ સમગ્ર સ્થિતિ જોશો ને તો આ જે ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે ને એ વિડીયો કેટલી મિનિટનો છે? 3 કલાક 37 મિનિટ ને 29 સેકન્ડનો આ વિડીયો છે. આ ડાયરાનો વિડીયો છે અને આ ડાયરાના વિડીયોમાં 1 કલાકે દેવાયત ખવડ બોલવાનું બંધ કરે છે. એ તમે 2:50 એ જશો એટલે તમને ખબર પડી જશે, બરોબર છે. હવે તમે એની આગળ આવો એટલે કે તમને આગળનો એક ફોટો બતાવું કે 12 કલાકે એટલે જ્યારે તમે આ વિડીયોમાં 1 કલાક અને 47 મિનિટે પહોંચશો ને ત્યારે તમને ખબર પડી જશે કે દેવાયતભાઈ પોતે જ બોલે છે કે ભાઈ 12 વાગ્યા છે, 12:01 થઈ છે, આમનો જન્મદિવસ છે, શુભકામના. એટલે ત્યાં સુધીની તો સાબિતી છે. હવે આ જે બોલે છે ને દેવાયતભાઈ એની ટાઈમલાઈન પર જ આપણે જવાનું છે આગળ, જેનાથી ખબર પડી જશે કે દેવાયતભાઈ કેટલા વાગે આવ્યા હતા, કેટલી મિનિટ બેઠા, કેટલા વાગે તેમને મંચ સંચાલન હાથમાં આપવામાં આવ્યું, ડાયરો શરૂ કરવાનું કહેવામાં આવ્યું. આગળ વધીએ 11:29 કલાકે દેવાયતભાઈએ બોલવાનું શરૂ કર્યું. એ અમે કઈ રીતે કહી શકીએ? કારણ કે તમે આ વિડીયોમાં જશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે 1:18 દેવાયત ખવડ બોલવાનું શરૂ કરે છે અને દેવાયત ખવડ 1:18 બોલવાનું શરૂ કરે અને જો 1:47 1 કલાક અને 47 મિનિટે જો 12 વાગ્યા હોય, દેવાયત ખવડ પોતે બોલે 1 કલાક અને 47 મિનિટ આ વિડીયોમાં પસાર થાય પછી બોલે છે કે 12 વાગ્યા, તો સીધી વાત છે કે જ્યારે 1 કલાક અને 18 મિનિટ થઈ હોય અને ડાયરોમાં તે બોલવાનું શરૂ કરે તો 11 કલાક અને 29 મિનિટ થઈ હોય. તમે ગણતરી કરી શકો છો આ કે 12 વાગ્યા એવું બોલે છે ત્યારે કેટલી મિનિટ છે, એટલે કે ત્યારે 1:47 મિનિટ છે અને તે જ્યારે બોલે છે, શરૂઆત કરે છે ડાયરો શરૂ કરવાની ત્યારે કેટલી મિનિટ છે કે 1:18. એટલે તમે ગણી શકો કે 11:29 કલાકે દેવાયત ખવડે ડાયરો શરૂ કર્યો, એટલે કે 11:30 આજુબાજુ દેવાયત ખવડે ડાયરો શરૂ કર્યો. એ વસ્તુ સાબિત થાય છે. હવે દેવાયત ખવડ 11:16 આવ્યા, તમે જશો આ ડાયરામાં 1 કલાક અને 6 મિનિટ પર તો તમને ખબર પડી જશે કે દેવાયત ખવડ ની એન્ટ્રી થાય છે. પણ એ એન્ટ્રી તમે કઈ રીતે ગણશો? તો તમારે ગણવાની છે આ રીતે જ તે કે ભાઈ દેવાયત ખવડે 12 કલાક થઈ છે, 12 વાગ્યા છે, એ 1:47 બોલે છે. દેવાયત ખવડ જો 1:47 બોલે છે કે 12 વાગ્યા છે અને 1:18 ડાયરો શરૂ કરે તો સીધી વાત છે કે 11:30 થયા, 11:29 થઈ અને 1:06 જો એન્ટ્રી લે છે વિડીયો પ્રમાણે 1 કલાક અને 6 મિનિટે એન્ટ્રી લે છે તો 11:16 મિનિટ 11:16 મિનિટ થઈ હોય તેવું સાબિત થાય છે. 11:15 મિનિટે 11 કલાક 15 મિનિટે દેવાયત ખવડની ગાડી
ત્યાં કાર્યક્રમ સ્થળ પર આવી પહોંચી હતી. એ વસ્તુની સાબિતી થાય છે. તમારે આખી ગણતરી કરી લેવાની છૂટ આ વિડીયોની મિનિટોની, સમયની. અને એ જ પ્રમાણે તમે પાછળ જાઓ તો 10:25 એટલે તમે પાછળ જઈને 12 મિનિટ અને 13 સેકન્ડે શરૂ કરે છે બોલવાનું. તે મુજબ 10 અને 25 કલાક થાય એ સીધી વાત છે. તમને આ પરથી સીધું અને સ્પષ્ટ સાબિત થઈ જશે કે 10:25 ડાયરો શરૂ થયો. જો કે 10 વાગ્યે ડાયરો સનાથલમાં શરૂ થશે તેવા પણ બોર્ડ માર્યા હતા. જો 10 વાગે ડાયરો શરૂ થતો હોય તો પછી દેવાયતભાઈ ત્યાં 8:30, 9:30 સુધીમાં નીકળી કેમ ગયા? 8:30 ગયા, 9:30 સુધીમાં નીકળી ગયા, એવું કેમ થયું? એ પણ સવાલ છે. કારણ કે 10 વાગ્યાનો તમે સમય લખ્યો હોય તો સીધી વાત છે કે લોકો 10 વાગે આવે, વધીને 11 વાગે આવે, પરંતુ 8:30, 9 વાગ્યામાં તો ન આવે પબ્લિક. એ વાત પણ સાચી છે. એટલા માટે જ કદાચ પબ્લિક નહોતું અને દેવાયત ખવડે કહ્યું કે ઓડિયન્સ નથી એટલે હું બીજી જગ્યાએ જઈને રિટર્ન આવી જઈશ. એટલે આ વાત છે. પણ મુખ્ય વાત એ છે કે દેવાયત ખવડ 11:15 કલાકે સોજિત્રા પીપળાવ પહોંચ્યા હતા. કદાચ માની લઈએ કે ગામમાં કોઈના ત્યાં આવી ગયા હોય તો કોઈને ત્યાં જાય નહીં, પણ એવી કોઈ જાહેરાત એમણે કરી નથી. અને ગામમાં સીધી એન્ટ્રી કરી હોય તો ચાલો 5 મિનિટ ગણીએ, પણ 11:10 ગણો તમે તો પણ 9:30 થી 11:10 સુધી તેમણે સમય લીધો સોજિત્રા પીપળાવ પહોંચવામાં. તેઓ પોતે કહે છે પોતાના ઇન્ટરવ્યુમાં કે તે 9:30 નીકળે છે અને ત્યારબાદ તે પહોંચે છે. એટલે 9:30 થી 10:30 પછીની અડધી કલાક એટલે કે 11 અને 11:10 તમે જો 5 મિનિટ હજુ વધારે માની લો તો પણ 1.5 કલાકથી પણ વધુ સમય થઈ જાય છે. ક્યાં પહોંચવામાં? સોજિત્રા પીપળાવ પહોંચવામાં. તો પછી રિટર્ન આવવામાં પણ સમય લાગે એટલો બની શકે. એમનું કહેવું છે ડિફેન્ડર લઈને 150-150ની સ્પીડ આવે, ભલે કાયદો એક તરફ રહે, પણ તમે જો એટલી સ્પીડે જઈ પણ શકતા હતા ને, પણ તમે ના પહોંચી શક્યા એટલું. આના પરથી સાબિત થાય છે તમારે 1.5 કલાક જેટલો સમય તો લાગ્યો. 9:30 થી 10:30 પછીને અડધી કલાક એટલે 1.5 કલાક તો એ થઈ ગઈ, બીજી 10 મિનિટ ગણો. એટલે આ વસ્તુ સાબિત કરે છે કે દેવાયતભાઈએ પહેલા તો પહોંચવામાં મોડું કર્યું છે. આની પહેલાના વિડીયોમાં અમે કીધું હતું કે દેવાયત ખવડે 11:30 શરૂ કર્યું, એ સાબિત થાય છે, પણ દેવાયત ખવડ કેટલા વાગે પહોંચ્યા હતા એ હજુ અસ્પષ્ટ છે. પણ આ વિડીયો જે સામે આવ્યો છે કન્ટિન્યુ, એના પરથી સાબિતી મળે છે કે ભાઈ દેવાયત ખવડ ત્યાં પહોંચ્યા હતા. એનો સમય હતો 11 કલાક અને 15 મિનિટ. 5 મિનિટ કાઢો તો પણ 11 કલાક ને 10 મિનિટે વિસ્તારમાં તો પહોંચી ગયા હોય. આગળની વાત કરીએ. તમે જુઓ કે આ ત્યાં એન્ટ્રી લે છે એની વાત છે, એટલું મહત્વનું નથી. પણ 11 કલાક અને 29 મિનિટે દેવાયત ખવડ બોલવાનું શરૂ કરે છે. અરે દેવાયતભાઈને બીજે પ્રોગ્રામ કરવાનો હતો. દેવાયતભાઈને ખબર હતી કે ભાઈ ભગવતસિંહ રાહ જુએ છે. દેવાયત ખવડને ખબર હતી કે ત્યાં 10 વાગ્યાના બેનર લાગ્યા છે તો લોકો આવવા લાગ્યા હશે અને મારે અડધી કલાક બોલવું હોય તો પછી 11 વાગ્યે પહોંચ્યો. 11:10-15 ત્યારથી જ શરૂ કરી દે. પણ શરૂ કેટલા વાગે કરે છે? 11:29. એટલે કે તમે જુઓ 11:16 અને 11:29 એટલે કે 10-15 મિનિટ બીજી પણ લે છે ત્યાં પહોંચ્યા બાદ. સાચી વાત છે કે કલાકારો સીધા પહોંચીને બોલવા ના મળે, ત્યાં બેસે 5-10 મિનિટ. પણ જો 2 ડાયરા રાખ્યા હોય તો પછી આમ સમય ના હોય. ચાલો માની લઈએ કે દેવાયતભાઈ ખવડે એવું કર્યું ને 5-10 મિનિટ આગળ પાછળ કરી, પોતે મોડા હતા છતાં પણ, તો ચાલો માની લઈએ કે ભાઈ એમની મરજી, એમણે કર્યું. તો પણ તમે જુઓ કે સમગ્ર અમે તમને જે ટાઈમલાઈન બતાવી એ મુજબ 1 કલાકે ડાયરો પૂરો કરે છે. એટલે તમે ગણો, આખી ગણતરી તમે કરશો એટલે તમને ખબર પડશે કે 11:30 થી અંદાજિત 11:30 થી 1 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો એટલે 1.5 કલાકનો રાઉન્ડ લીધો. દેવાયતભાઈ ખવડ હાજરીનું કહીને ગયા હતા અને 1.5 કલાકનો રાઉન્ડ. શું ભૂલી ગયા હતા કે રિટર્ન જવાનું છે? આ બધી વાતો અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ મામલો આજે પણ લટકેલો છે. મેઘરાજ નામના યુવક જે ભગવતસિંહ એના ઓળખીતા છે, સંબંધી છે, અને તેમણે હુમલો કર્યો. એક જેલમાં છે, બાકી બંને તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. પરંતુ દેવાયત ખવડની ભૂલ હતી એ સાબિત થઈ છે. પહેલી ભૂલ અમે આપને ગણાવી કે દેવાયત ખવડે ત્યાં ડાયરો એટલે 1:10 સુધી તો તેઓ ત્યાં જ હતા, નીકળે તો પણ. કારણ કે મેં તમને એ પણ સાબિત કરી દીધું કે દેવાયત ખવડને 9:30 થી સનાથલથી નીકળે તો પહોંચતા કેટલો સમય લાગ્યો. કારણ કે તેઓ 11:15 પહોંચે છે. પણ આપણે ચાલો હજુ 5 કાઢીએ તો પણ 11:10 એટલે 1.5 કલાક ઉપર તો એમને પહોંચતા થઈ. તો રિટર્ન દેવાયતભાઈ 1:10 નીકળે ને તો પણ પહોંચતા 2:30 વાગી જાય. એ સીધી અને સ્પષ્ટ વાત છે. અને કદાચ 2:30 વાગ્યા સુધી મહેમાનો ન પણ બેસે.
એટલે આ એક ભૂલ છે. બીજી ભૂલ પૈસાની છે કે જે બિરજુ બારોટને 5 લાખ દેવાની વાત કરે છે. એટલા બધા ભાઈ ફી જ નથી, એટલું બધું બજેટ જ નથી એમનું. ને તમારે જો પર્સનલ બીજા કોઈ પૈસા દેવાના હોય તો તમારે ચોખવટ કરવી જોઈએ. ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કહે છે કે ભાઈ તમે એ દેવાયતભાઈને પૂછી લો. અરે ભાઈ અમે સંપર્ક કરીએ જ છીએ, પણ તમારા દેવાયતભાઈ છે એટલા વ્યસ્ત તો અમે શું કરીએ? અમને એક તરફી વાત બતાવવાનો કોઈ શોખ નથી. અમારી પાસે જે પ્રમાણ આવે છે, અમને જ્યાં સુધી બતાય છે ત્યાં સુધીની વાત અમે આપને કરી દઈએ છીએ. હવે એમની પણ જવાબદારી હોય કે સામે આવે, બોલે અને વાત કરે. જો એ સાચા હોય તો, પછી ખોટા હોય ને હંતાય તો પછી એમને ખબર. પણ આ વાતની સાબિતી છે કે તેઓ એક તો ડાયરો જે પૂરો કરે છે એમાં 1.5 કલાકનો રાઉન્ડ લે છે. આવવામાં 1.5 કલાક થઈ તો ભાઈ જવામાં પણ 1.5 કલાક થાય, એની સાબિતી થાય છે. એટલે કુલ આપણે જે વાત કરી તેના પરથી સાબિતી એ જ છે કે દેવાયત ખવડે મોડો ડાયરો પૂરો કર્યો. દેવાયત ખવડે પૈસા જે બિરજુ બારોટને આપવાના છે એમાં ખોટું કહ્યું, કાં તો ઘણી વસ્તુ છુપાવી રહ્યા છે. અને ત્રીજી વાત એ છે કે દેવાયત ખવડે પહોંચવામાં પણ મોડું કર્યું. જો દેવાયત ખવડ રિટર્ન આવવામાં કે વિચારતા હોય કે કલાકની અંદર આવી જઈશ, તો પહોંચવામાં પણ કલાક થવી જોઈએ. કારણ કે અમે તમને જે સાબિતી આપી એ મુજબ તમને ફરી એક વખત કહી દઉં. કારણ કે ડાયરો શરૂ થયો હતો, તમે જોઈ લો એક વખત સમય 10 વાગ્યા પછી 10:25 કલાકે 10:25 કલાકે ડાયરો શરૂ થયો. દેવાયતભાઈ 9:30 થી 10:30 સુધીમાં પહોંચી ગયા હોત અને 10-15 મિનિટ બેસીને ડાયરો એમણે 11 વાગે શરૂ કર્યો હોત તો એમણે જે 1.5 કલાક ખેંચવી હતી 11 થી 12 ને 12:30 એ ફ્રી થઈ જાત. ને પછી આવતા તો પણ એને મોડું થાત, તો પણ હજુ મોડું થઈ જાત, તો પણ બબાલ થાત. પણ થોડુંક તો નજીક રહેત, થોડીક 1/2 કલાક તો એ આનંદ કરાવી શકત ત્યાં જે એમને સાંભળવા આવ્યા છે એમને. પણ એ શક્ય ના બન્યું, કારણ કે તમે મોડા પહોંચ્યા, તમે રાઉન્ડ મોટો લીધો અને પાછા ત્યાંથી મોડા નીકળ્યા. ને ત્યાં પહોંચી ગયા પછી પણ 10-15 મિનિટ બેઠા. એટલે આ બધી વાત છે અને આના પુરાવા છે. અમે કોઈ અમારી ઘરની વાત કરતા નથી. હવે આ બાબતે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ભગવતસિંહ ચૌહાણ પોતાની રીતના લડી રહ્યા છે. ભગતસિંહ ચૌહાણના પિતાની પુણ્યતિથિ, એમની યાદમાં એક ડાયરો હતો, લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ દેવાયત ખવડ ના આવ્યા, એમની ઇજ્જત ગઈ, તેમને ગુસ્સો આવ્યો હતો. વાત એ છે કે ચાલો ગુસ્સો આવ્યો ને ગાડી લઈ લીધી, માર માર્યો, એ કાયદો હાથમાં લેવાની પણ કોઈને જરૂર નથી. પણ એ આક્ષેપ છે, હજી કોઈ સાબિતી થઈ નથી. મામલો કોર્ટમાં છે, પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ કલમ ઉમેરવામાં આવતી હોય છે, પરંતુ કોર્ટ નક્કી કરે ત્યારબાદ કે ખરા અર્થમાં આ કલમને લાયક આ વ્યક્તિ છે કે નહીં, એણે ખરા અર્થમાં એ કૃત્ય કર્યું છે કે નહીં, કેસ ચાલશે પછી ખબર પડશે. સમાધાનની પણ વાતો હતી, જોઈએ આગળ શું થાય છે. પણ દેવાયત ખવડની ત્રીજી ભૂલ અમે આપને બતાવી છે. હવે નક્કી તમારે કરવાનું છે. અમે સ્વીકારીએ છીએ કે જો કોઈ કાયદો કોઈ વ્યક્તિ હાથમાં લીધો હોય તો ખોટું છે, તમારી ઇજ્જત મોટી હોય, વાત માનીએ, પરંતુ કાયદો હાથમાં લેવાની જરૂર કોઈને પણ નથી. અને દેવાયત ખવડ પછી ત્યાંથી આવીને માથાકૂટ કરે એ વસ્તુ પણ સવાલ ઉદ્ભવે. કારણ કે જો કદાચ દેવાયત ખવડને આ જ પ્રકારનું કરવું હોય તો એ પ્રકારની માથાકૂટ શું કામ કરવી? બરાબર. વાત એ છે કે કાયદો હાથમાં લેવાની જરૂર કોઈને નથી. જો કાયદો હાથમાં લીધો હોય ભગવતસિંહ તેમના પરિવાર તરફથી તો એ પણ ખોટા છે, પણ એ સાબિત નથી થયું. તેમની દલીલ પણ છે અને તેમના ઉપર આજ પહેલા કેસ નહોતા તેવી વાત છે. અને દેવાયત ખવડની પણ ભૂલ છે કે એમણે સિલેક્ટેડ ડાયરા 2 રાખી દીધા અને આ 2 સિલેક્ટેડ ડાયરા સાચવી ન શક્યા. કદાચ મને લાગે છે એણે બોલવાનું શરૂ કર્યું ને સોજિત્રા, પછી ભૂલી ગયા હતા કે બીજો ડાયરો પણ છે. જો યાદ હોત તો 1.5 કલાકની જગ્યાએ 45 મિનિટમાં નીકળી ગયા હોય. કદાચ તો પણ ના પહોંચી શકત આ ટાઈમલાઈન મુજબ તો, પણ વહેલા પહોંચીને વહેલા નીકળવાની જરૂર હતી. હવે હું નહીં કહું કે દેવાયત ખવડને ડાયરા કઈ રીતે કરવાના છે, એ તો એમની રીતે કરે, પણ આ એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે આ મામલો કોર્ટમાં ગયો હતો, હાઈકોર્ટ ગયો હતો, અને પછી આ બાબતે જાણવા પણ લોકો એટલા ઉત્સુક છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, આ પુરાવા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.